હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? તો સ્ટુડન્ટ્સ, હું નિમેશ શર્મા આજે પ્રસ્તુત છું ક્લાસ 12 કેમિસ્ટ્રી ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે. તો બાળકો, આજે આપણે એકમ 9 સવર્ગ સંયોજનોમાં ટોપિક નંબર 9.5 ની ચર્ચા કરવાના છે, સવર્ગ સંયોજનોમાં બંધન. તો બાળકો, તમે જાણશો કે આગળ આપણે ચર્ચા કરી હતી તે પ્રમાણે વર્ણરે સૌપ્રથમ શું કર્યું હતું? સવર્ગ સંયોજનોમાં બંધનની ખાસિયતોનું વર્ણન કર્યું હતું. પરંતુ બાળકો, તમે જાણશો કે તેમનો જે કંઈ સિદ્ધાંત હતો તે સિદ્ધાંતનો પાયાનો પ્રશ્નનો ઉત્તર આપી શકાયો નહીં. તો કેવા પ્રકારના પ્રશ્નોનો ઉત્તર આપી નથી શકાયો? તો જેમ કે શા માટે કેટલાક તત્વો જ સવર્ગ સંયોજનોમાં બનાવવા માટેનો નોંધપાત્ર ગુણધર્મો ધરાવે છે. તો બાળકો, તમે જાણશો કે બીજો પ્રશ્ન શું છે? તો સવર્ગ સંયોજનોમાં બંધન શા માટે દિશામાં ગુણધર્મ ધરાવે છે. ત્રીજો પ્રશ્ન, સવર્ગ સંયોજનો શા માટે લાક્ષણિક ચુંબકીય અને પ્રકાશીય ગુણધર્મો ધરાવે છે. તો બાળકો, તમે જાણશો કે સવર્ગ સંયોજનોમાં બંધન સ્વભાવ સમજાવવા માટે ઘણા અભિગમો રજૂ થયેલા છે, બરાબર? જેવા કે વીબીટી, સીએફટી, એલએફટી, એમઓટી. અહીં આપણે વીબીટી અને સીએફટી નો પ્રાથમિક વિધિનો ઉપયોગ કરશું. તો બાળકો, તમને જણાવી દઉં કે વીબીટી એટલે શું. તો બાળકો, વીબીટી એટલે સંયુક્તા બંધન સિદ્ધાંત. સીએફટી એટલે શું? તો સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત. એલએફટી એટલે શું? લિગેન્ડ ક્ષેત્ર સિદ્ધાંત. એમઓટી એટલે શું? આણીય કક્ષક સિદ્ધાંત. ક્લિયર છે બાળકો? વીબીટી એટલે શું છે? વીબીટી એટલે સંયુક્તા બંધન સિદ્ધાંત. સીએફટી એટલે સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત. એલએફટી એટલે લિગેન્ડ ક્ષેત્ર સિદ્ધાંત. એમઓટી એટલે આણીય કક્ષક સિદ્ધાંત. તો બાળકો, અહીંયા આપણે વીબીટી એટલે કે સંયુક્તા બંધન સિદ્ધાંત અને સીએફટી એટલે કે સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત ના જે પ્રાથમિક વિધિ છે તેનો ઉપયોગ કરવાનો છે, તે અહીંયા ઉપયોગી છે બાળકો. તો બાળકો, પોઈન્ટ્સ નોટ ડાઉન કરતા રહેજો. તો બાળકો, હવે આપણે જોશું હવે આપણે જોશું વેલેન્સ બોન્ડ થિયરી એટલે કે વીબીટી. વીબીટી એટલે સંયુક્તા બંધનવાદ, બરાબર? વેલેન્સ બોન્ડ થિયરી વીબીટી. બાળકો, આ છે વીબીટી, બરાબર? એટલે સંયોજકતા બંધનવાદ. વેલેન્સ બોન્ડ થિયરી. તો બાળકો, આના મુખ્ય પોઈન્ટ્સ અહીંયા છે, મુખ્ય મુદ્દાઓ છે અહીંયા, તે આપણે સમજી લઈએ. તો બાળકો, તમે જાણશો કે આ થિયરી મુખ્યત્વે લિનસ પાઉલિંગ દ્વારા વિકસાવવામાં આવે છે. આ થિયરીના મુખ્ય મુદ્દાઓ નીચે પ્રમાણે છે. તો પહેલો પોઈન્ટ શું છે બાળકો? કે દરેક ધાતુ આયન જ્યારે સંકીર્ણ સંયોજન બનાવે છે ત્યારે તે સવર્ગ સહસંયોજક બંધ બનાવે છે. તો બાળકો, જ્યારે પણ કોઈ ધાતુ આયન સંકીર્ણ સંયોજન બનાવે છે ને ત્યારે શું કરે? તો ત્યારે સવર્ગ સહસંયોજક બંધ બનાવે છે. બીજો પોઈન્ટ છે, બંધ બનતી વખતે ધાતુ આયનને ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારનાર તરીકે વર્તે છે. એટલે બાળકો, ધાતુ આયન જે છે ને તે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે છે, બરાબર? કેમ કે ઘન વિદ્વારિત હોય તો એમાં ઇલેક્ટ્રોન સ્વીકારવાની ક્ષમતા વધારે હોય છે. આ માટે ધાતુ આયન ખાલી કક્ષકો પૂરી પાડે છે. તો બાળકો, તમને જણાવી દઉં કે સંકીર્ણ જ્યારે પણ બનતો હોય ને ત્યારે સવર્ગ સહસંયોજક બંધ કંઈક આ રીતે બનતા હોય છે. બાળકો, જો ધારો કે હું તમને બતાવું કે આ ધાતુ મધ્યસ્થ પરમાણુ ધાતુ છે, ધાતુ પરમાણુ છે કે ધાતુ આયન છે, બરાબર છે? ત્યારે શું થાય છે? આની ફરતે લિગેન્ડ આ રીતે જો ગોઠવાયા હોય, ધારો કે અહીંયા 6 લિગેન્ડ બતાવી દઉં મેં, બરાબર? તો બાળકો, શું થાય કે આ જે મધ્યસ્થ પરમાણુ છે ને અને લિગેન્ડ છે ને, તો તેની વચ્ચે શું થાય? તો બાળકો, સવર્ગ સહસંયોજક બંધ બને છે, બરાબર? આ રીતે, આ પ્રકારનું બાળકો સવર્ગ સહસંયોજક બંધ બને છે. એટલે બાળકો, પહેલો પોઈન્ટ જે છે તે અને આ બીજો પોઈન્ટ બંને હું તમને બતાવી દઉં. તો અહીંયા જોઈ લો બાળકો. તો બાળકો, પહેલો પોઈન્ટ, દરેક ધાતુ આયન જ્યારે સંકીર્ણ સંયોજન બનાવે છે ત્યારે શું કરે? ત્યારે સવર્ગ સહસંયોજક બંધ બનાવે છે, બરાબર છે? તો
બાળકો આ જો એરોવાળો જે બંધ દેખાતો હશે તમને તે શું છે? સવર્ગ સંયોજક બંધ. એટલે બાળકો લિગેન્ડમાંથી ધાતુ આયન પાસે શું છે? તો ઇલેક્ટ્રોન યુગ્મનો દાન થાય છે. એટલે બાળકો આ જે બંધ દેખાતો છે તમને તે શું છે? તો સવર્ગ સહસંયોજક બંધ છે. બરાબર, કોઓર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડ, ડેટ ટુ બોન્ડ. તો પછી બાળકો બીજો પોઈન્ટ છે કે બંધ બનતી વખતે ધાતુ આયન એ ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે છે, સ્વીકારનાર તરીકે વર્તે છે. એટલે બાળકો અહીંયા શું છે? તો આ ધાતુ આયન જે મધ્યસ્થ પરમાણુ જે છે તે ધાતુ આયન છે. બરાબર, આ શું છે બાળકો? તો ધાતુ આયન છે. બરાબર, ધાતુ આયન. અને બાળકો આ શું છે? તો લિગેન્ડ છે. બરાબર, લિગેન્ડ. તો બાળકો લિગેન્ડ દ્વારા દાન કરેલું ઇલેક્ટ્રોન યુગ્મ કોણ સ્વીકારે? તો ધાતુ આયન સ્વીકારે છે. બરાબર, ધાતુ આયન ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારનાર તરીકે વર્તે છે. આથી આ માટે ધાતુ આયન ખાલી કક્ષકો પૂરી પાડે છે. એટલે બાળકો ધાતુ આયનમાં જે કંઈ પણ ખાલી કક્ષકો હોય ને તે આ લિગેન્ડના ઇલેક્ટ્રોન યુગ્મ દ્વારા ભરાય છે. નેક્સ્ટ પોઈન્ટ છે બાળકો પોઈન્ટ સી. ધાતુ આયન એ સવર્ગ આંક જેટલી સંખ્યામાં ખાલી કક્ષકો પૂરી પાડે છે. બરાબર, તો બાળકો ધાતુ આયન શું છે? સવર્ગ આંક જેટલી સંખ્યામાં ખાલી કક્ષકોને પૂરી પાડે છે. બરાબર, જેટલા એટલે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે ને તેટલા ખાલી કક્ષકોએ પૂરી પાડે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો બાળકો FeNH3 બનાવતી વખતે Fe3+ ફેરિક આયન જે છે તે 6 ખાલી કક્ષકો પૂરી પાડે છે. કેમ? તો બાળકો 6 એમોનિયા લિગેન્ડ જોડાય તો 6 એમોનિયા લિગેન્ડના નાઇટ્રોજન જે છે તે એક ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરે. તો એક ઇલેક્ટ્રોન યુગ્મ જે છે તે શું કરે? Fe3+ના 6 ખાલી કક્ષક પૂરી પાડે છે. એટલે બાળકો કંઈક આ પ્રમાણે ધારો કે આ રીતે કોઈક સંકીર્ણ બનતો હોય. બરાબર, તો બાળકો અહીંયા આ રીતે જો સંકીર્ણ બનતો હોય એક NH3 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 તો બાળકો આ રીતેનો જો સંકીર્ણ બનતો હોય ને તો એમાં શું થાય? તો અહીંયા Fe જે છે ને બાળકો Feના જે સંકર કક્ષકો છે. બરાબર, Feના જે સંકર કક્ષકો છે ને બાળકો એ સંકર કક્ષકોમાં Fe3+ના જે સંકર કક્ષકો છે ને બાળકો એના સંકર કક્ષકોમાં બરાબર બાહ્ય કક્ષકો જે છે સંકર કક્ષકો છે. બરાબર, તેમાં આ રીતેના જે ખાલી કક્ષકો હોય 1 2 3 4 5 ને 6 તો બાળકો આ બધા ખાલી કક્ષકો છે ને તે બધા કોનાથી ભરાય? તો બાળકો આ બધા એમોનિયાના જે નાઇટ્રોજન છે એ નાઇટ્રોજને દાન કરેલા. બરાબર, એમોનિયાના જે નાઇટ્રોજન છે એ નાઇટ્રોજને દાન કરેલા ઇલેક્ટ્રોન યુગ્મ લોન પેર આપણે જેને કહીએ. બરાબર, તેનાથી ભરાય. આ જો એમોનિયાના નાઇટ્રોજને દાન કરેલા લોન પેર કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જે હોય બરાબર તે અહીંયા બંધ બનાવે છે. 1 2 3 4 5 6 તો બાળકો અહીંયા આ રીતે છે. ક્લિયર? તો Fe3+નો જે ખાલી કક્ષક છે આ Fe3+નો ખાલી કક્ષક કયો? બરાબર, ખાલી કક્ષક ઇલેક્ટ્રોનથી ભરાય છે. ખાલી કક્ષક ઇલેક્ટ્રોન યુગ્મથી ભરાય. ક્લિયર છે બાળકો? તો આ રીતે છે. તો બાળકો અહીંયા આપણે ખબર પડી ગઈ FeNH3 બનાવતી વખતે Fe3+ આયન 6 ખાલી કક્ષકો પૂરી પાડે છે. ઓકે, ત્યારબાદ બાળકો CuNH3 2+માં Cu2+ એ 4 ખાલી કક્ષકો પૂરી પાડે છે. નેક્સ્ટ છે બાળકો ધાતુ એ સંકરણ ક્રિયા બાદ જ ખાલી કક્ષકો પૂરી પાડે છે. આથી ધાતુ આયન દ્વારા સંકર કક્ષકો પૂરી પડાય છે. નેક્સ્ટ પોઈન્ટ છે બાળકો ધાતુ આયનની ખાલી સંકર કક્ષકો એ લિગેન્ડ અયુગ્મિત ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી કક્ષકો ઉપર આચ્છાદિત થાય છે. ચોથો નેક્સ્ટ પોઈન્ટ છે જો ધાતુ પરમાણુની અંદરની N-1d કક્ષકો સંકરણમાં ભાગ લેતી હોય તો આ સંકીર્ણો એ આંતર કક્ષકીય સંકીર્ણો અથવા તો નિમ્ન સ્પિન સંકીર્ણો કહેવાય છે. એટલે બાળકો જો હવે ધારો કે ડી કક્ષક જે છે બરાબર તે અંદરનો ભરાતો હોય. હવે ધારો કે ડી કક્ષક N-1 વાળો ડી કક્ષક ભરાતો હોય અંદરનો ડી કક્ષક ભરાય
અંદરના કક્ષાનો n-1d અંદરના કક્ષાનો ભરાય, બરાબર, ડી કક્ષક, ત્યારે બનતો સંકીર્ણ ને આપણે શું કહેશું? ત્યારે બનતો સંકીર્ણને શું કહેવાય બાળકો? આંતર સંકીર્ણ, બરાબર. શું કહેવાશે બાળકો? આંતર કક્ષકીય સંકીર્ણ અથવા તો નિમ્ન સ્પિન સંકીર્ણો કહેવાય છે, બરાબર. ત્યારે આપણે એ સંકીર્ણને શું કહીશું બાળકો? આંતર કક્ષકીય સંકીર્ણ અથવા નિમ્ન સ્પિન અથવા નિમ્ન સ્પિન સંકીર્ણ. નિમ્ન સ્પિન સંકીર્ણ કેવું કાં તો સંકીર્ણો કેવું, કઈ રીતે, બરાબર. ત્યારબાદ લોકો નેક્સ્ટ પોઈન્ટ છે, જો ધાતુ પરમાણુની બાહ્ય ડી કક્ષકો સંકરણમાં ભાગ લેતી હોય તો આ સંકીર્ણો બાહ્ય કક્ષકીય સંકીર્ણો અથવા તો ઉચ્ચ સ્પિન સંકીર્ણ કક્ષકો કહેવાય છે. એટલે બાળકો આના કરતાં ઊંધું આપણે આ વાત કરીએ કે ધારો કે આપણે n-d વાળા ડી કક્ષક નથી ભરાતા, બરાબર. હવે જો ધારો કે અહીંયા n-1d ની જગ્યાએ જો nd ભરાતા હોય, જો nd કક્ષક એટલે કે બહારના કક્ષાનો ડી કક્ષક ભરાય તો બહારના કક્ષાનો ડી કક્ષક ભરાય તો શું થશે બાળકો? તો સંકીર્ણ, તો બનતો સંકીર્ણ ને શું કહેવાશે? તો બનતો સંકીર્ણને બાહ્ય કક્ષકીય સંકીર્ણો, બરાબર, બાહ્ય કક્ષકીય સંકીર્ણ અથવા ઉચ્ચ સ્પિન સંકીર્ણો કહે છે. ઓકે, અથવા ઉચ્ચ સ્પિન સંકીર્ણો કહે છે. ત્યારબાદ બાળકો નેક્સ્ટ પોઈન્ટ જોઈ લો. આ સંકીર્ણોને આંતરિક કક્ષક સંકીર્ણ અને બાહ્ય કક્ષક સંકીર્ણ કહે છે, જે 6 સંવર્ગ વાળા સંકીર્ણને લાગુ પાડે છે. તો બાળકો આ સંકીર્ણને આંતરિક કક્ષક સંકીર્ણ અથવા તો અને બાહ્ય કક્ષક સંકીર્ણ કહે છે, જેમાં 6 સર્વાંગાંક સંકીર્ણો લાગુ પાડે છે. ક્લિયર છે? જો આંતરિક ડી કક્ષક સંકરણમાં ભાગ લેતી હોય તો n-1d કક્ષક ધાતુની આ યુગ્મન ઇલેક્ટ્રોનના યુગ્મ દ્વારા થાય છે. આ પ્રકારના સંકીર્ણો પ્રતિચુંબકીય હોય છે અથવા ઓછા અનુચુંબકીય હોય છે, જેમને લો સ્પિન સંકીર્ણ પણ કહે છે. નેક્સ્ટ પોઈન્ટ છે બાળકો, સામાન્ય રીતે બાહ્ય કક્ષક સંકીર્ણ અનુચુંબકીય સ્વભાવ ધરાવે છે અને જેમને ઉચ્ચ સ્પિન સંકીર્ણ કહે છે. તો શું થાય છે બાળકો કે બાહ્ય કક્ષક સંકીર્ણ જે હોય ને, બહારવાળા જો હશે તો બાળકો અનુચુંબકીય સ્વભાવ હશે, બરાબર, અને અનુચુંબકીય સ્વભાવ કહી શકો છો, જેમને સંકીર્ણનો પ્રકાર કેવો કહેવાય? ઉચ્ચ સ્પિન સંકીર્ણનો પ્રકાર કહેવાય છે, બરાબર. હાઈ સ્પિન કોમ્પ્લેક્સ, પેરામેગ્નેટિક હોય તો હાઈ સ્પિન કોમ્પ્લેક્સ. ઓકે, તો હવે સ્ટુડન્ટ્સ આપણે જોઈએ નેક્સ્ટ. ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે આપણે જોશું સંયુક્તા બંધનવાદની ઉપયોગિતા. પણ કોઈ એમાં પહેલો છે 6 સર્વગાંકવાળા સંકીર્ણો, CONH3 CONH3 છે.
તો બાળકો હવે તમને વધારે ક્લિયરલી ખબર પડશે. CONH3 6 3+ છે. તો બાળકો અહીંયા આપણે જોઈએ કોબાલ્ટ. કોબાલ્ટ અહીંયા શું છે બાળકો? મધ્યસ્થ પરમાણુ છે. એનો પરમાણ્વીય ક્રમાંક શું છે? 27. એની ઇલેક્ટ્રોન રચના કઈ રીતે લખાય બાળકો? તો આર્ગોનના 18 ઇલેક્ટ્રોન, પછી 3d7 4s2. ઓકે, તો આથી શું થશે બાળકો? તો આથી તમે જોશો આથી શું થશે? તો CO3+ AR 3d6 જેટલો થશે. એટલે બાળકો આમાંથી જો આપણે 27 ઇલેક્ટ્રોનમાંથી જો 3 ઇલેક્ટ્રોન આપણે કાઢીએ તો 4sના 2 નીકળે પહેલાં અને 3dનો 1 નીકળે. એટલે આર્ગોન જેટલા 18 અને 3dના 6. તો બાળકો CO3+ નો કઈ રીતે લખાય? રચના આ રીતે લખાશે, બરાબર? બોક્સ ડાયાગ્રામ આ રીતે થશે બાળકો, બોક્સ આકૃતિ. તો બાળકો 3dમાં 6 ઇલેક્ટ્રોન આ રીતે ગોઠવી શકાય, બરાબર? પહેલાં બધા અપર સ્પિન કરવાના છે અને આ પહેલો કક્ષક જે છે તેમાં અપર ને લોઅર સ્પિન. એટલે અહીંયા યુગ્મિત થશે ઇલેક્ટ્રોન ને 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન અહીંયા 3dમાં તમને દેખાય, બરાબર? તો બાળકો 3dમાં અહીંયા 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, 1 યુગ્મિત છે. પછી 4s 4p અને 4d બધા ખાલી છે. 4sનો 1 ખાલી, 4pના 3 ખાલી, 4dના 5 ખાલી. તો બાળકો અહીંયા તમે જોશો કે પ્રબળ લિગેન્ડના પરિણામે ઇલેક્ટ્રોન યુગ્મ બને છે. પ્રબળ લિગેન્ડના પરિણામે શું થાય? ઇલેક્ટ્રોન યુગ્મ બને છે. આથી ધાતુ આયન સંકરણ માટે ખાલી 3d કક્ષકો પૂરી પાડે છે. ક્લિયર છે બાળકો? તો CO3+ કોબાલ્ટ આયન જે છે, કોબાલ્ટ ઘન આયન જે છે અહીંયા આ સંકીર્ણમાં, બરાબર? CONH3 6 3+ સંકીર્ણમાં તેમાં શું થશે બાળકો? તો અહીંયા શું થશે બાળકો? તો અહીંયા તમને દેખાય તો આ યુગ્મિત કરી નાખશે. જે અયુગ્મિત છે ને તે યુગ્મિત કરશે. તો છેલ્લા 2 કક્ષાના જે ઇલેક્ટ્રોન છે ને બાળકો તે શું કરશે? અહીંયા આને યુગ્મિત કરશે. ક્લિયર છે? એટલે આમાંનો 1 ઇલેક્ટ્રોન અહીંયા જતો રહેશે, આને યુગ્મિત કરશે. આમાંનો 1 ઇલેક્ટ્રોન અહીંયા જતો રહેશે, અહીંયા યુગ્મિત કરશે. એટલે બાળકો આ 2 ખાલી થઈ ગયા અને અહીંયા યુગ્મિત થઈ ગયા. તો હવે 3dમાં આ રીતે થઈ જશે, 3d6માં આ રીતે થશે, બરાબર? 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન બીજા 2 અયુગ્મિત ઇલેક્ટ્રોનને યુગ્મિત કરે છે. હવે બાળકો 3dના 2 ઇલેક્ટ્રોન 2 ખાલી કક્ષક મળ્યા, 4sના 1 ખાલી મળ્યા અને 4pના 3 ખાલી છે. આ 4d છોડી દેવામાં આવ્યું. તો હવે બાળકો આ બધાના જો સંકરણ થાય તો કયા પ્રકારનું સંકરણ થશે? D2sp3 સંકરણ થશે, બરાબર? D2sp3 હાઇબ્રિડાઇઝેશન. આ પ્રતિચુંબકીય સંકીર્ણ અથવા તો નિમ્ન સ્પિન સંકીર્ણ બનાવશે. કેમ? તો બાળકો અંદરના 3d કક્ષક ભરાતા છે ને એટલે n-1 ભરાતા છે. ક્લિયર છે બાળકો? એટલે અંદરના ભરાતા છે એટલે પ્રતિચુંબકીય સંકીર્ણ થશે અને નિમ્ન સ્પિન સંકીર્ણ થશે. અહીં અંદરની ડી કક્ષકો સંકરણમાં ભાગ લેતી હોવાથી તેને આંતરકક્ષકીય સંકીર્ણ અથવા તો નિમ્ન સ્પિન સંકીર્ણ કહે છે, બરાબર? તો બાળકો નિમ્ન સ્પિન સંકીર્ણ એટલે કે લો સ્પિન કોમ્પ્લેક્સ. હવે બાળકો આપણે બીજું જોઈએ COF6 3-. તો અહીંયા પણ બાળકો મધ્યસ્થ પરમાણુ શું છે? મધ્યસ્થ કેન્દ્રસ્થ પરમાણુ શું છે બાળકો? તો કોબાલ્ટ છે, જેનું પરમાણુ ક્રમાંક કેટલું છે બાળકો? 27. તો બાળકો અહીંયા કોબાલ્ટનું આપણે લખીએ તો આ રીતે 3d7 4s2. ઓકે, આર્ગોન જેટલા આવશે તેટલા અને 3d7 4s2 થશે, બરાબર? અગાઉ આર્ગોન આવી જશે. અહીંયા આગળ આર્ગોનમાં 18 ઇલેક્ટ્રોન ભરાશે અને બાહ્ય કક્ષામાં આ રીતે રહેશે. હવે બાળકો આપણે કોબાલ્ટ 3+ ઘન આયન CO3+ ઘન આયનનું આપણે લખવા જઈએ તો 4sના 2 ઇલેક્ટ્રોન નીકળી જશે અને એક આમાંથી નીકળશે, 3dનો 1 ઇલેક્ટ્રોન નીકળશે. એટલે બાળકો 3dનો 1 ઇલેક્ટ્રોન નીકળશે તો પહેલાં 3dમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા હતા? તો 3 હતા ને અયુગ્મિત. હવે 4 અયુગ્મિત થશે કેમ કે 3dમાંથી પણ 1 નીકળી ગયો, 4sના બંને નીકળી ગયા અને 3dનો 1 નીકળી ગયો. ક્લિયર છે? તો બાળકો આ CO3+ ઘન આયનનો થશે 3d6 4s0 4p0 4d0. તો બાળકો હવે આમાં લિગેન્ડ શું છે? ફ્લોરિન. ફ્લોરિન કેટલા લિગેન્ડ છે બાળકો? 6. તો 6 ફ્લોરિન લિગેન્ડ જો આમાં આવશે તો બાળકો 6 ફ્લોરિન લિગેન્ડ જે અહીંયા આવશે તે કયા પ્રકારના સંકીર્ણ બનાવશે? તો બાળકો ઉચ્ચ સ્પિન સંકીર્ણ બનાવશે કેમ કે અનુચુંબકીય છે એટલે. તો બાળકો આ લિગેન્ડ જે છે ને ફ્લોરિન તે પ્રબળ લિગેન્ડ નથી. એ કેવો છે? ફ્લોરિન નિર્બળ લિગેન્ડ છે. તો નિર્બળ લિગેન્ડ હોવાના કારણે ઇલેક્ટ્રોન યુગ્મ જે છે તે અનુચુંબકીય સ્વભાવ બતાવતા અનુચુંબકીય સંકીર્ણ બનાવશે અને ઉચ્ચ સ્પિન સંકીર્ણ બનાવશે. તો અહીંયા બાળકો જોઈ લો COF6 3- માં કોબાલ્ટનું કઈ રીતે થશે સંકરણ માટે? તો બાળકો અહીંયા જોઈ લો તો અહીંયા 3d જે છે 3dના એક પણ કક્ષક સંકરણમાં ભાગ લેવાના નથી. n-1d 3d જે છે 3dના એક પણ કક્ષક સંકરણમાં ભાગ નથી લેવાના. એટલે બાળકો અહીંયા આને કોઈ અપાકર્ષણ પામશે નહીં, અપાકર્ષણ નહીં પામશે એટલે યુગ્મિત નહીં કરશે, જેવા છે તેવા જ રહેશે.
બરાબર, એટલે 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે તો 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન જ રહેશે. એટલે બાળકો અહીંયા 3Dમાં કોઈ ફેરફાર આવવાનું નથી, તો 3D સંકરણમાં ભાગ નથી લેવાનો. તો હવે કયો ડી કક્ષક સંકરણમાં ભાગ લઈ? તો બાળકો 4s નો 1, 4p નો 3 અને 4Dના જે બાહ્ય કક્ષા છે, બરાબર, બાહ્ય કક્ષા 4Dના 2 ડી કક્ષક, બરાબર, 2 ડી કક્ષક જે છે તે સંકરણમાં ભાગ લેશે. એટલે બાળકો 1s 3p અને 2d, બરાબર, એટલે sp_d2 સંકરણ થશે. અહીંયા sp_d2 સંકરણ થવાના કારણે, બરાબર, આ અનુચુંબકીય સંકીર્ણ અને ઉચ્ચ સ્પિન સંકીર્ણ બનાવશે. તેના બાહ્ય ડી કક્ષકો સંકરણમાં ભાગ લેતી હોવાથી તે બાહ્ય કક્ષકીય સંકીર્ણ અથવા તો ઉચ્ચ સ્પિન સંકીર્ણ બનાવશે, હાઈ સ્પિન કોમ્પ્લેક્સ બનાવશે. નેક્સ્ટ છે બાળકો CONH3 બાળકો અહીંયા જે ઘન આયન હતું, અહીંયા આપણે ઘન આયનનું જોયેલું હતું, CONH3 જોયો ઘન આયનનો, તેની સાથે તેને બેલેન્સ કરવા માટે, તેને સંતુલિત કરવા માટે ઋણ આયન Cl- જોડાશે. કેટલા? 3. તો 3 Cl- આયન જોડાશે. અહીંયા 2 લખ્યું છે, 3 આવશે, બરાબર, અહીંયા 3 આવશે, Cl3 આવશે. ઓકે, તો બાળકો અહીંયા જોઈ લો, કોબાલ્ટ મધ્યસ્થ પરમાણુ કેન્દ્રસ્થ પરમાણુ જે છે તેનો પરમાણ્વીય ક્રમાંક કેટલો છે બાળકો? તો 27. ઓકે, 27 પરમાણ્વીય ક્રમાંક છે. તો બાળકો એનો બાહ્ય કક્ષા, બરાબર, પહેલાં તો આર્ગોનમાં 18 ભરાશે, પછી બાહ્ય કક્ષામાં 3Dમાં 7 અને 4sમાં 2, બરાબર, આ પ્રમાણે આર્ગોનમાં 18, પછી 3Dમાં 7, 4sમાં 2. તો આ રીતે બાળકો 3Dમાં 7 અને 4sમાં 2, પછી 4p ખાલી, 4d ખાલી. પછી બાળકો અહીંયા CO2+ આયનની વાત કરીએ. CO2+, એટલે અહીંયા CO જો 2+ હોય તો પછી 2 જ આવશે. ઓકે, સોરી, CO2+ હોય ને તો 2 જ આવશે. ઓકે, તો સ્ટુડન્ટ CO2+ હોય તો 2 આવશે, અહીંયા CO2+ હશે તો 2 આવશે. ઓકે, તો CO2+ આયન જો હોય એટલે કોબાલ્ટનો જે ઓક્સિડેશન આંક છે તે અહીંયા +2 છે બાળકો. તો કોબાલ્ટનો ઓક્સિડેશન આંક જો +2 હોય તો +2 ઓક્સિડેશન આંક વખતે અહીંયા શું થશે બાળકો? તો આમાંથી કોઈ પણ ઇલેક્ટ્રોન બહાર નીકળશે નહીં, ફક્ત 4sના જ 2 ઇલેક્ટ્રોન બહાર નીકળશે. તો ફક્ત 4sના 2 ઇલેક્ટ્રોન બહાર નીકળી ગયા એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોન 3 રહ્યા, બરાબર. હવે બાળકો અહીંયા એમોનિયા જે લિગેન્ડ છે તે કેવો છે? પ્રબલ લિગેન્ડ છે, બરાબર, પ્રબલ લિગેન્ડ છે. એટલે એમોનિયા જ્યારે સંપર્કમાં આવશે ત્યારે શું થશે? આ જે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે તે અપાકર્ષણ પામશે. અપાકર્ષણ પામતા શું કરશે બાળકો? તો આને યુગ્મિત કરી દેશે. એક આને યુગ્મિત કરશે અને એક ઇલેક્ટ્રોન જે છે તે 4Dમાં જતો રહેશે. ઓકે, એક ઇલેક્ટ્રોન જે છે તે આને યુગ્મિત કરશે અને એક બચેલો અયુગ્મિત ઇલેક્ટ્રોન તે કાં જશે બાળકો? તો 4Dમાં જતો રહેશે. તો આ રીતે એક 4Dમાં ગયો અને એક 3Dના ઇલેક્ટ્રોનને યુગ્મિત કરે છે. ઓકે, તો 3માંથી એક યુગ્મિત કરે એટલે 2 વચ્ચે યુગ્મન થઈ ને એક જે છે તે 4Dમાં જતો રહે. તો હવે બાળકો 3Dમાં ખાલી કક્ષક કેટલા બચ્યા? 2 ખાલી કક્ષક બચ્યા, 4sનો 1 અને 4pના 3. તો બાળકો 3Dના 2 ખાલી કક્ષક, 4sનો 1 અને 4pના 3. તો બાળકો D2sp3 થશે. તો બાળકો અહીંયા જે છે તે અંદરના 3D એટલે કે n-1 ડી કક્ષક વપરાય, અંદરનો ડી કક્ષક વપરાય છે, સંકરણમાં ભાગ લે છે અને તેના કારણે શું થશે? તો આંતરકક્ષકીય સંકીર્ણ બનાવશે અથવા તો નિમ્ન સ્પિન સંકીર્ણ બનાવશે, બરાબર છે. તો CO2+, CONH3 માં નિમ્ન સ્પિન સંકીર્ણ બનાવશે D2sp3 સંકરણ થવાથી. ક્લિયર છે બાળકો? ત્યારબાદ બાળકો આપણે જોઈએ હવે 6 સર્વાંક આંકવાળા પૂરા થયા. હવે આપણે જોઈશું બાળકો 4 સર્વાંક આંકવાળા સંકીર્ણો. તો બાળકો 4 સર્વાંક આંકવાળા સંકીર્ણોમાં NiCl4 2-, તેમાં બાળકો મધ્યસ્થ પરમાણુ કેન્દ્રસ્થ પરમાણુ શું છે? તો Ni2+ છે. તો Ni2+ નો બાળકો આ રીતે થશે ઇલેક્ટ્રોન રચના, બરાબર. 3Dમાં કેટલા? તો બાળકો 3Dમાં 8, 5 ને 3. ઓકે, 3Dમાં 8 બાળકો, 3Dમાં 8, 4sમાં 0, 4pમાં 0, બરાબર. ઇલેક્ટ્રોન અયુગ્મિત રહે છે કારણ કે Cl એ નિર્બળ લિગેન્ડ હોવાથી તે અનુચુંબકીય સંકીર્ણ છે. તો બાળકો અહીંયા જે Cl લિગેન્ડ છે, ક્લોરિન જે છે, એ જ્યારે સંપર્કમાં આવે તો નિર્બળ લિગેન્ડ હોવાના કારણે આને અપાકર્ષણ નહીં આપશે, અયુગ્મિત ઇલેક્ટ્રોનને અપાકર્ષણ નહીં આપશે, જેથી આ અયુગ્મિત જ રહે, બરાબર.
આ યુગ્મન નહીં કરશે કેમ કે અપાકર્ષણ નથી પામતો, કારણ કે Cl લિગેન્ડ કેવો છે તો નિર્બળ લિગેન્ડ છે. તો જ્યારે પણ કોઈ નિર્બળ લિગેન્ડ આવતો હોય બરાબર ત્યારે આનું યુગ્મન નથી થતો, અયુગ્મિત જ રહી. તો બાળકો આ 3D જે કક્ષક છે 3Dના બધા કક્ષક એમને એમ જ રહેશે બરાબર, કોઈ ફેરફાર આવશે નહીં. એટલે બાળકો અહીંયા કોઈ ખાલી કક્ષક મળશે નહીં. તો હવે શું થશે 4s 4p 4s અને 4p જે ખાલી કક્ષકો છે બરાબર તે જ સંકલનમાં ભાગ લેશે. એમ પણ અહીંયા 4 જ લિગેન્ડ છે અને 4 જ ખાલી કક્ષક જોઈતા છે. તો બાળકો 4 ખાલી કક્ષક અહીંયા પૂરા પાડતા છે બરાબર. તો ઇલેક્ટ્રોન અયુગ્મિત જ રહે છે, ઇલેક્ટ્રોન અયુગ્મિત જ રહે છે કારણ કે Cl એ નિર્બળ લિગેન્ડ હોવાથી તે અનુચુંબકીય સંકીર્ણ છે બરાબર. હવે Ni2+ ઇન NiCl4 એટલે NiCl4 સંકીર્ણ જે છે તેમાં Ni2+ કઈ રીતેનો સંકલન બનાવશે તો બાળકો 3D જેવો છે પેટાકોષ તે એમને એમ જ પેટાકોષ હશે, એના બધા કક્ષક એમને એમ જ હશે, કોઈ ફેરફાર આવશે નહીં. પછી બાળકો 4s અને 4p જે ખાલી કક્ષકો છે બરાબર તે સંકલનમાં ભાગ લેશે એટલે 1s અને 3p તો sp3 સંકલન થશે, sp3 હાઇબ્રિડાઇઝેશન. ક્લિયર છે બાળકો? ત્યારબાદ બાળકો તમે જોશો કે NiCl4 એ કેવો છે તો ચતુષ્કોણીય ભૂમિતિ ધરાવે છે બરાબર, ચતુષ્કોણીય ભૂમિતિ સ્ક્વેર પ્લેનર. ઇટ ઇઝ અ હાઈ સ્પિન કોમ્પ્લેક્સ એટલે બાળકો ઉચ્ચ સ્પિન સંકીર્ણ છે બરાબર, ઉચ્ચ સ્પિન સંકીર્ણ છે કાં તો બાહ્ય સ્પિન સંકીર્ણ પણ કહેવાય બરાબર છે બાળકો. તો NiCl4 વિશે તમને પૂછે તો તમે આમ લખશો ઉચ્ચ સ્પિન સંકીર્ણ અથવા તો બાહ્ય સ્પિન સંકીર્ણ. કેમ કે બાળકો અંદરનો ડી કક્ષક નથી વપરાતો. ત્યારબાદ બાળકો તમે જોશો અહીંયા નેક્સ્ટ છે NiCN4 તો અહીંયા પણ બાળકો લિગેન્ડ કેટલા છે 4 જ છે, પરંતુ ભૌમિતિક આકાર કંઈ બીજો આવશે. તો બાળકો અહીંયા જોઈ લો Ni2+ મધ્યસ્થ કેન્દ્રસ્થ પરમાણુ છે બરાબર. તો બાળકો અહીંયા તમે જોશો ને તો 3D8 જે છે તે આ રીતેની ગોઠવણી પકડશે બરાબર. 3D8 આ રીતેની ગોઠવણી શા માટે પકડશે તો બતાવી દઉં બાળકો તમને કે અહીંયા શરૂઆતમાં તો આપણે એવું વિચારીએ તો બાળકો તમને બતાવું તો NiCN4 ની વાત થતી છે બાળકો. તો બાળકો અહીંયા આ જે દેખાય મધ્યસ્થ પરમાણુ બરાબર Ni2+, તો બાળકો આની રચના કેવી છે તો આર્ગોન જેવી 18 ઇલેક્ટ્રોન, ત્યારબાદ બાળકો 3D 8 અને 4s માં કંઈ નથી બરાબર, આ રીતે છે. તો બાળકો અહીંયા જે 3D 8 તમને દેખાતા છે બરાબર તે શરૂઆતમાં તો આવું હોય, શરૂઆતમાં તો આ રીતે હશે, હુન નિયમ પ્રમાણે આ રીતે ભરાય, શરૂઆતમાં આ રીતે રહેશે ઓકે બરાબર. તો આ બાળકો Ni2+ નું રહેશે, પરંતુ બાળકો જ્યારે આ Ni2+ ની સંપર્કમાં પ્રબળ લિગેન્ડ આવશે. પ્રબળ લિગેન્ડ કયો છે બાળકો તો અહીંયા Cn- છે ને બાળકો તે કેવો છે તો એ પ્રબળ લિગેન્ડ છે. શું છે? પ્રબળ લિગેન્ડ. તો બાળકો આ જ્યારે પ્રબળ લિગેન્ડ આવશે સંપર્કમાં તો બાળકો આ પ્રબળ લિગેન્ડ જ્યારે સંપર્કમાં આવશે તો શું થશે તો આના સંપર્કમાં પ્રબળ લિગેન્ડ જેવો જ આવશે, આના સંપર્કમાં પ્રબળ લિગેન્ડ આની સંપર્કમાં આવશે તો બાળકો શું થશે કે અહીં જે તમને આ દેખાતો છે ને આ યુગ્મિત ઇલેક્ટ્રોન તે શું કરશે બાળકો તે એ અહીંયા અપાકર્ષણ પામવાથી બરાબર જેવો Cn- આવશે, અહીંયા જેવો Cn- અહીંયા નજીક આવવા લાગશે તો આ પ્રબળ લિગેન્ડ છે બરાબર. તો આ પ્રબળ લિગેન્ડ નજીક આવશે એટલે અપાકર્ષણ થશે. તો બાળકો પ્રબળ લિગેન્ડના લીધે બરાબર શું થશે અપાકર્ષણ બરાબર. તો અપાકર્ષણ થવાના કારણે શું થશે અહીંયાથી અહીંયા આને યુગ્મિત કરશે ને આને ખાલી કરી દેશે એટલે બાળકો તમને શું દેખાશે તો તમને Ni2+ જે છે તે આ રીતેની રચના બતાવશે. 3D આ 3D છે, 3D પેટાકોષ બાળકો. અહીંયા શું થશે રચના એ આ રીતેની રચના બતાવશે. બધા યુગ્મિત થઈ જશે અને એક ખાલી થઈ જશે એટલે બાળકો અહીંયાનો જે હતો ઇલેક્ટ્રોન એ આને
આ બાજુ આવીને ખાલી આને યુગ્મિત કરશે. ક્લિયર? એટલે આ ઇલેક્ટ્રોન આને યુગ્મિત કરશે એટલે આવું થઈ જશે. અને બાળકો આ જે છે ને તે ખાલી કક્ષક મળશે, ખાલી ડી કક્ષક. તો બાળકો આ જે ખાલી ડી કક્ષક મળ્યું છે ને 3D, બરાબર, તે સંકરણમાં ભાગ લેશે. ક્લિયર છે બાળકો? હવે આની બાજુમાં બાળકો શું છે? તો 4s છે, બરાબર. 4sના ઇલેક્ટ્રોન, 4sના કક્ષક છે. 4s અહીંયા છે આની બાજુમાં, બરાબર. અને એના બાજુમાં બાળકો શું છે? તો 4p છે. 4s છે, પછી 4p છે. ઓકે. તો હવે બાળકો 4 કક્ષક આપણે જોઈતા છે. તો 4 કક્ષક કયા કયા મળશે, કયા કયા સંકરણમાં ભાગ લેશે? તો બાળકો 4 કક્ષક આ લેશે, એક આ અને એક આ. એટલે બાળકો આ 4 કક્ષક જે સંકરણમાં ભાગ લે તો આનાથી કયા પ્રકારનું સંકરણ બનશે? તો બાળકો આનાથી જે સંકરણ બનશે તો કયા પ્રકારનું બનશે? તો DsP2. ઓકે. તો DsP2 સંકરણ તૈયાર થશે. DsP2 સંકરણ. તો બાળકો અહીંયા તમને દેખાય છે DsP2, સોરી આ છે. તો બાળકો અહીંયા તમને દેખાશે, અહીંયા સંકરણ કયો છે? NiCN4 માં કયો સંકરણ છે બાળકો? અહીંયા NiCN4 2- માં સંકરણ કયો છે બાળકો? તો DsP2 સંકરણ છે, બરાબર છે. તો બાળકો એની માહિતી આપેલી છે અહીંયા કે CN- એ પ્રબલ ક્ષેત્ર લિગાન્ડ છે. આ સંકીર્ણ સમતલ્ય ચોરસ ભૂમિતિ ધરાવે છે. Ni2+ ની 3D માં રહેલ અયુગ્મિત ઇલેક્ટ્રોન યુગ્મિત થાય છે. આથી NiCN4 2- એ પ્રતિચુંબકીય સ્વભાવ ધરાવે છે. This Ni2+ complex is an inner orbital complex આંતર કક્ષકીય સંકીર્ણ છે. એન્ડ અ લો સ્પિન કોમ્પ્લેક્સ એટલે કે નિમ્ન સ્પિન સંકીર્ણ છે. ક્લિયર છે બાળકો? તો બાળકો અહીંયા આપણે સ્ટોપ કરીએ અને નેક્સ્ટ પછી આપણે બીજા સંકીર્ણ વિશે આપણે જોઈ લઈશું આગળ નેક્સ્ટ લેક્ચરમાં. તો બાળકો આજના વિડીયો લેક્ચરમાં તમને જે કંઈ પણ સમજ નહીં પડી હોય, બરાબર, કંઈ ડાઉટ હોય, ક્વેરી હોય, તો બાળકો કમેન્ટ કરજો, મેસેજ કરજો, તમારો ડાઉટ ક્લિયર થશે. અને બાળકો આજે આપણે જેટલા પણ સંકીર્ણ જોયા તે બધા સંકીર્ણમાં તમારે બાળકો શું કરવાનું છે? તો લખીને પ્રેક્ટિસ કરવાનું છે, તો તમને ખબર પડશે. તો બાળકો લખજો, નોટ્સ બનાવજો અને તમારા ડાઉટ હોય તો કમેન્ટ કરજો, મેસેજ કરજો, તમારો ડાઉટ ક્લિયર થશે. થેન્ક યુ.